ખંભાતના 8 પાસ લાયકાત ધરાવતા રિક્ષા ચાલકે જાતે અનોખી રિક્ષા બનાવી શહેરમાં કુતૂહલ સર્જ્યું છે. પોતાની ઓટો સીએનજી રિક્ષાને ઇલેક્ટ્રિક રિક્ષામાં કન્વર્ટ કરી મુસાફરોને અનોખી ભેટ રજૂ કરી છે. આમ તો હાલ ભારત કે અન્ય દેશોની ઓટો કંપનીઓ દ્વારા ગેર વગરની ઇલેક્ટ્રિક રિક્ષા બજારમાં ખુલ્લી મૂકવામાં આવી છે, જ્યારે ખંભાતના જયેશભાઈ વ્યાસે જાતે 5 ગેર ધરાવતી ઇલેક્ટ્રિક રિક્ષા બનાવી દેશ વિદેશની ઓટો કંપનીઓ માટે આઈડિયલ બન્યા છે. શું નામ કાકા તમારું? દિનેશભાઈ કડિયા. દિનેશભાઈ, જણાવશો કે આ ઈ રિક્ષા અને સીએનજી રિક્ષામાં શું તફાવત છે? ઈ રિક્ષામાં અને સીએનજીમાં તફાવત, સીએનજીમાં રોજ 450 રૂપિયાનો ખર્ચો પડે, એમાં 150-200 કિલોમીટર ગાડી ફરે, જ્યારે ઈવી રિક્ષામાં રોજ 20 રૂપિયાનો પાવર બને અને 60 કિલોમીટર ગાડી ચાલે. એમાં પેસેન્જરને ખખરાટ નહીં, એન્જિનનું પ્રદૂષણ નહીં કે કોઈ જાતનું પ્રદૂષણ નહીં, અને એ આરામથી બલૂનમાં બેસીને ફરતો એવું એનો અનુભવે છે. પેસેન્જરોના માલિકને અને રિક્ષા ડ્રાઈવરને શું ફાયદો થાય રિક્ષાથી? પેસેન્જરને ઓછા ભાડામાં પહોંચાડીએ, વત્તા કે પેસેન્જરને સસ્તું ભાડું થઈ જાય. ભાડું અડધા ભાડામાં અમે ફરીએ છીએ. શું નામ આપનું? મારું નામ જયેશભાઈ ઘનશ્યામભાઈ વ્યાસ. જયેશભાઈ, ઇલેક્ટ્રિક ગેરવાળી રિક્ષા બનાવી છે, શું ફાયદા છે અને વિશેષતા શું છે અને કેટલો સમય લાગ્યો? આને મને બનાવતા 2 મહિના લાગેલા છે. પ્લસ આની ફાયર સેફ્ટીનું ધ્યાન રાખીને કામ કરેલ છે. આમાં કોઈ પણ જાતનો ચાઇનીઝ પ્રોડક્ટ વપરાયેલી નથી, ટોટલી ઇન્ડિયન પ્રોડક્ટ વાપરેલી છે. બીજી વસ્તુ છે કે આમાં 20 રૂપિયાના બળતણની અંદર, 20 રૂપિયાના ચાર્જિંગની અંદર આખો દિવસ 60 કિલોમીટર આ રિક્ષા ચાલે છે અને પ્રદૂષણ ફેલાતું નથી આનાથી. આગામી સમયમાં શું બનાવવાની ઈચ્છા છે તમારી અને સરકાર સમક્ષ શું માંગણી છે? સરકાર સમક્ષ એ માગણી છે કે મને જો બનાવવા માટેની પરમિશન આપે અને કોપીરાઇટ કરી આપે તો આનામાં હજી બીજી એક એક્ટિવા, હાઇબ્રિડ એક્ટિવા બનાવવાનો વિચાર છે. હજી હાઇબ્રિડ એક્ટિવા જે પેટ્રોલથી પણ ચાલે અને ઇલેક્ટ્રિકથી પણ ચાલે. તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ. આકર્ષક વ્યાજદર, પ્રોસેસ ફી 0 છે. આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે. મોબાઈલ નંબર છે 7046995102. બીજો નંબર છે 7046995136. ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ. જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે.